હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. લાઈવ તસવીરો દર્શકોને બતાવી દઈએ. પ્રધાનમંત્રી જે છે તે સરદાર વલ્લભભાઈ પટેલને શત નમન કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે આ પાવન ભૂમિ પર જ્યારે સોમનાથ મંદિરના પુનરોદ્ધારનો નિર્ણય લેવાયો, તેમાં મહત્ત્વની ભૂમિકા જો ભજવનાર કોઈ વીરોમાંથી એક હોય તો તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ છે. ત્યારે તેઓને પણ શત નમન પ્રધાનમંત્રી મોદી કરી રહ્યા છે. જ્યાં એક તરફ આજે સ્વાભિમાન પર્વની અલગ અલગ ઝાંખીઓ જોવા મળી રહી છે, ત્યાં બીજી તરફ જે કથાકાર છે તેમના દ્વારા પણ તેમની વાણી દ્વારા આજે સોમનાથ મંદિરને લઈને કંઈક ખાસ પ્રવચન પણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ભાઈશ્રી રમેશ ઓઝા છે, તેઓએ આજના દિવસે શું કહ્યું તે સાંભળી લઈએ. હજાર વર્ષ પહેલાનો એક ઇતિહાસ, જેમાં વિદેશી અસહિષ્ણુ અને લાલચુ આક્રમણખોરોએ સોમનાથના મંદિરને તોડ્યું, સોમનાથની સંપત્તિને લૂંટી, પણ લાખો કરોડો સનાતનીઓની શ્રદ્ધાને, એની આસ્થાને કોઈ તોડી શક્યું નથી અને તોડી શકશે પણ નહીં. એ જ શ્રદ્ધા અને આસ્થાના બળે મુનશીજી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોના સંકલ્પથી સોમનાથનું પુનઃ એકવાર દિવ્ય અને ભવ્ય મંદિર સનાતન ધર્મની ગાથાને પ્રગટ કરતું ગૌરવભેર ઊભું છે અને એના ઊંચા શિખર ઉપર એ ધજા લહેરાઈ રહી છે. આ દેશનું સ્વાભિમાન, આ દેશની સનાતન ધર્મ પ્રત્યેની જે મજબૂતાઈ, આ પર્વ આપણને 1000 વર્ષ પછી આપણા વડાપ્રધાન શ્રીની હાજરીમાં ગૌરવ સાથે આ ઉજવવાનો જે અવસર આપણા હાથમાં આવ્યો છે. આવો આ પર્વથી વિશ્વને સનાતનતાની શક્તિનો માર્ગ મળવાનો છે અને એ માર્ગના પંથે આપણે પણ સાથે બધા જોડાઈએ. તો આસ્થાની આ ભૂમિ જેના પર આજે શૌર્ય, સંસ્કૃતિ અને આસ્થાનો જે સમન્વય જોવા મળી રહ્યો છે, તેની અલગ અલગ ઝાંખીઓ પણ લગાતાર અમે આપને બતાવી રહ્યા છીએ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH